વધુ એકવાર ડોક્ટર સાંગાણીની સુવિધાઓ વચ્ચે અને તેમનો સીધો જ લાભ ચોરવાડ તેમજ આસપાસના વિસ્તારના લોકોને સુવિધા ઉપલબ્ધ થશે। હાલ જોવા જઈએ તો અનેક હોસ્પિટલમાં કાર્ડમાંથી પૈસા કમાવા સહિત અનેક ફરિયાદો ઉઠી છે, પરંતુ વિશ્વપાત્ર સાંગાણી હોસ્પિટલની અનેક ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી છે। ત્યારે વધુ એક બ્રાન્ચ સાંગાણી હોસ્પિટલની ચોરવાડ ખાતે ખોલવામાં આવી છે। કેશોદ, વેરાવળ, જૂનાગઢ સહિત અનેક જગ્યાએ સાંગાણી હોસ્પિટલનું ખ્યાતનામ ધરાવતી આ હોસ્પિટલ દ્વારા વધુ ચોરવાડ ખાતે શુભારંભ કર્યો છે। તેનો સીધો લાભ આસપાસના વિસ્તારના દર્દીઓને મળશે। ડોક્ટર જયેશ સાંગાણી તેમજ ડોક્ટર અજય સાંગાણી દ્વારા લોકોને ભગવાન તરીકે સેવા આપી લોકોના દિલમાં વસ્યા છે। ગરીબ દર્દીઓને ભગવાન બને ઉગારનાર સાંગાણી હોસ્પિટલને વધુ એક લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે। જે કેસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના હોસ્પિટલ લિમિટેડ દ્વારા આજે ચોરવાડ મુકામે લાયન્સ ક્લબ દ્વારા ચાલતી ભાનુબેન નાણાવટી હોસ્પિટલ, જે સંસ્થા 1998માં શરૂ થઈ, આજે 30 વર્ષ થવા આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના કારણે એ સંસ્થા નિર્જીવ થતી હતી। અમારા પરમ મિત્ર ભાઈ ગયું તો ભાઈ એવા ડૉક્ટર સાંગાણી બંધુન એક હોસ્પિટલની શરૂઆત કરી, નિર્જીવ હોસ્પિટલને શરૂ કરી સંસ્થાને, ત્યારે મને સમયે જવાનું થયું ત્યારે મેં પણ એમને કીધું કે આ વિસ્તારમાં ચોરવાડ અને આજુબાજુના 8 થી 10 ગામો એટલે 1,00,000-2 લાખની આજુબાજુની વસ્તી એવા વિસ્તાર માટે એક હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રેડી છે, વ્યવસ્થાઓ છે। મારી વિનંતી છે કે તમે આ હોસ્પિટલ શરૂ કરો તો આ વિસ્તારના લોકોને દૂર દૂર સુધી જ્યારે કોઈ પણ બીમારી પડે અથવા તકલીફ પડે તો જવું ન પડે અને આશીર્વાદ મળે એવું કામ છે। ત્યારે બંને ભાઈએ મારા પડ્યા બોલ જિલ્લા અને એમણે સંસ્થા જોયા વગર નિર્ણય કર્યો કે કંઈ પણ થાય આ વિસ્તારના લોકોની સેવા માટે થઈને પણ અમે એક વખત આ હોસ્પિટલને ફરી પાછી શરૂ કરીશું। આજે એ વાતનો આનંદ છે અને હું બંને ભાઈઓને, આમ તો રામ લક્ષ્મણ કહું છું, બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વિસ્તારના લોકોની સેવા કરવા માટે આ નિર્ણય કર્યો। હું ભગવાનને ચોક્કસપણે કહીશ કે કોઈને બીમાર ના પડે, પણ તેમ છતાં બીમાર પડે અને કોઈ મુશ્કેલી વધારે આવે તો એમને સાંગાણી હોસ્પિટલની બહાર ક્યાંય ન જવું પડે એવી ભગવાનને પ્રાર્થના કરું।